નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજે કેન્દ્ર સરકારનું વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ લોકસભામાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું। આ બજેટ જે છે તેને તમામ વર્ગો જેવા કે આમ જનતા હોય, સરકારી કર્મચારીઓ હોય કે પછી અલગ અલગ વિભાગોમાં નોકરી કરતા કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરે હોય, તમામ આને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે। કારણ કે આ બજેટમાં ન તો કોઈ એવી જાહેરાત થઈ છે કે જેનાથી કોઈ કર્મચારી અથવા કોઈ વર્ગને મોટો લાભ મળે, ફક્ત અને ફક્ત કેટલીક જૂની જે જાહેરાતો છે તેને થોડીક પોલિશ મારી અને મોડિફિકેશન કરી અને સરકારે જાહેરાતો કરી દીધી છે। ત્યારે બજેટ બાદ આજથી આ 6 જેટલા નવા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેનાથી તમારા ખિસ્સા પર ચોક્કસથી કંઈક ને કંઈક અસર પડશે। તો જાણીશું વિડીયોમાં વિગતવાર આજથી થઈ રહેલા 6 મોટા ફેરફારો વિશે। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું આ તે બજેટ જે રજૂ થયું છે વર્ષ 2026-27નું। તો બજેટ બાદ જે છે તે હવે આમ જનતા હોય કે પછી તમામ લોકો માટે જે છે તે મોંઘવારીનો દામ સરકાર આપવા જઈ રહી છે। કારણ કે આજથી ગેસ સિલિન્ડર અને સિગરેટ જેવી વસ્તુઓ મોંઘી થઈ રહી છે, સાથે જ ફાસ્ટેગના નિયમો પણ બદલાયા છે। 6 જેટલા મોટા ફેરફારો આજથી લાગુ થવા થઈ રહ્યા છે। તો સરકાર દર મહિનાની શરૂઆતમાં કેટલાક નિયમો અને કેટલાક સરકારી જે કહી શકાય કે ભાવોમાં ફેરફાર કરતી હોય છે। તો 1 ફેબ્રુઆરીથી આજે બજેટ પૂર્ણ થયા બાદ મોટા ફેરફારો 6 જેટલા મોટા ફેરફારો થઈ રહ્યા છે। આજથી સિગરેટ અને તમાકુ ઉત્પાદનો મોંઘા થઈ રહ્યા છે, જ્યારે હવેથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે નો યોર વ્હીકલ એટલે કે KYV પ્રક્રિયાની જરૂર રહેશે નહીં। આ ઉપરાંત 1 ફેબ્રુઆરીથી 11 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થયો છે। પહેલો ફેરફારની વાત કરીએ 6માં તો GST વધ્યો, સિગરેટ 40% સુધી મોંઘી થશે। 3 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવેલ ફેરફાર બાદ હવે 1 ફેબ્રુઆરીથી પાન મસાલા, ખૈની અને ગુટખા જેવા તમાકુ ઉત્પાદનો પર 40% GST લાગશે। સેસ હટાવી દેવામાં આવ્યો છે। અત્યાર સુધી આના પર 28% GST સાથે કમ્પન્સેશન સેસ લાગતો હતો, જેનાથી કુલ ટેક્સ 50%થી વધુ થઈ જતો હતો। સિગારેટ પર તેની લંબાઈના આધારે નવી એક્સાઇઝ ડ્યુટી પણ લાગુ પડશે। 2.05 રૂપિયાથી લઈને 8.5 રૂપિયા પ્રતિ સ્ટીક સુધી આ એક્સાઇઝ ડ્યુટી લાગુ પડશે। આ ઉપરાંત તમાકુ ઉત્પાદનોની જેમ સિગરેટ પર 40% GST પણ લાગશે। જોકે બીડી પર રાહત આપતા GSTને 18% કરી દેવામાં આવ્યો છે। એક્સાઇઝ ડ્યુટી મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઉમેરાય છે। જ્યારે સિગરેટ ફેક્ટરીમાંથી નીકળે છે ત્યારે તેના પર એક્સાઇઝ લાગી ચૂક્યો હોય છે। આ પછી જ્યારે તેના પર GST લગાવવામાં આવે છે ત્યારે તે વધેલી કિંમત કે જેમાં એક્સાઇઝ ડ્યુટી ઓલરેડી સામેલ છે તેના પર લાગે છે। આનાથી ટેક્સ પર ટેક્સની સ્થિતિ બને છે અને ફાઇનલ MRP વધી જાય છે। આ બદલાવથી રિટેલ માર્કેટમાં સિગરેટ અને તમાકુ ઉત્પાદનોની કિંમતમાં 15%થી લઈ અને 40% સુધીનો ઉછાળો આવી શકે છે। સરકારનું આ પગલું સરકારી તિજોરી ભરવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યું છે, કારણ કે સપ્ટેમ્બરમાં સરકારે ઘરેલું વપરાશ વધારવા માટે ઘણા ઉત્પાદનો પર GSTમાં ઘટાડો કર્યો હતો। બીજો મહત્વપૂર્ણ ફેરફાર આજથી તે થઈ રહ્યો છે તે છે ફાસ્ટેગ યુઝર્સને KYV વેરિફિકેશનની જરૂર નહીં। તો આજથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV નો યોર વ્હીકલ પ્રોસેસની જરૂર નહીં પડે। નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIને નવી કાર માટે KYV પ્રોસેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે। તેમજ જે કાર પર પહેલાંથી ફાસ્ટેગ લાગેલું હતું તેમાં માલિકોને પણ હવે રૂટીન KYV કરાવવાની જરૂર નહીં પડે। આનાથી વાહન માલિકોને માન્ય દસ્તાવેજો હોવા છતાં લાંબી વેરિફિકેશન પ્રક્રિયા માટે રાહ જોવી પડશે નહીં। ત્રીજો મહત્વનો ફેરફાર છે આજથી થઈ રહ્યો છે તે છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો। તો આજથી 19 કિલોવાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે। દિલ્હીમાં તેની કિંમત 49 રૂપિયા વધીને 1740.50 રૂપિયા થઈ ગઈ છે। પહેલાં તે 1691.50 રૂપિયામાં મળતો હતો, જ્યારે ચેન્નઈમાં તે હવે 50 રૂપિયા મોંઘો થઈને 1899.50 રૂપિયામાં મળશે। ચોથું છે RBIની મિટિંગ 4થી 6 ફેબ્રુઆરી, વ્યાજ દરોમાં 0.25%નો ઘટાડો થઈ શકે છે। તો આમ જનતાને સૌથી મોટી રાહત આપતો જે ફેરફાર છે તે છે રેપો રેટમાં ઘટાડો। તો RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી MPCની કમિટી 4થી 6 ફેબ્રુઆરી સુધી જે છે તે ક્વાર્ટરલી મિટિંગ્સ તેમની ચાલશે। દર 3 મહિને આ MPCની મિટિંગ
દેશભરના જે કહી શકાય ભાવ વધારા અને તમામ વસ્તુઓ પર આધાર રાખી અને રેપો રેટ તેમજ અલગ અલગ જે વ્યાજ દરો છે તેના પર સમીક્ષા કરતી હોય છે. નાણાકીય વર્ષ 2025-26ની છેલ્લી મિટિંગ હશે. આશા રાખવામાં આવી રહી છે કે આ મિટિંગમાં આરબીઆઈ વ્યાજ દરોમાં 0.25% ઘટાડો કરીને 5% કરી શકે છે. જો આવું થશે તો લોન સસ્તી થશે અને તમારી ઈએમઆઈ પણ ઘટી શકે છે. આ પહેલાં આરબીઆઈએ 3 થી 5 ડિસેમ્બરના રોજ યોજાયેલી તેની અગાઉની એમપીસી મિટિંગમાં રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો હતો. આ વર્ષે માત્ર ઓગસ્ટ અને ઓક્ટોબરમાં યોજાયેલી મિટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. પાંચમો સૌથી મહત્વનો ફેરફાર છે એવિએશન ફ્યુલના ભાવ ઘટવાથી હવાઈ ટિકિટ સસ્તી થશે. ફેબ્રુઆરીમાં હવાઈ મુસાફરી કરનારાઓને રાહત મળવાની આશા છે. તેલ કંપનીઓએ એટીએફ એટલે કે એવિએશન જે ફ્યુલ છે તેના ભાવ આશરે 1,000 રૂપિયા ઘટાડ્યા છે. દિલ્હીમાં ફ્યુલના ભાવ 92,323.02થી ઘટીને 91,393.39 પ્રતિ કિલો લીટર થયા છે. ભાવમાં આવેલા ઘટાડાથી એવિએશન કંપનીઓ ઓપરેશનલ કોસ્ટ એટલે કે સંચાલન ખર્ચ ઓછી થશે, જેનો સીધો ફાયદો હવાઈ ટિકિટના ભાવ ઓછા થવાના રૂપમાં મુસાફરોને મળી શકે છે. અને છઠ્ઠો અને છેલ્લો સૌથી મહત્વનો ફેરફાર છે તે છે મિલકત વેચવા ખરીદવા માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી. ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સરકારે 1 ફેબ્રુઆરી 2026થી મિલકતની રજિસ્ટ્રી માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કર્યું છે. હવે રજિસ્ટ્રી સમયે ખરીદનારા અને વેચનાર અને સાક્ષીઓએ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર બાયોમેટ્રિક્સ મશીન પર પોતાની ઓળખ એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ વેરિફિકેશન કરાવવું પડશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનની ખરીદ વેચાણમાં થતી છેતરપિંડી અને બેનામી મિલકતો પર લગાવવાનો છે. કેન્દ્રની યોજના વન નેશન વન રજિસ્ટ્રેશન હેઠળ તેને ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની છે. તો આમ આજથી થઈ રહ્યા 6 જેટલા મોટા ફેરફારો મોંઘવારીનો ડામ આપતા આપના ખિસ્સાને પણ અસર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.